પ્રકૃતિ એટલે શું એ પ્રભુ આપણને સમજાવે છે. આપણે જીવ, જગત અને જગદીશ આ ત્રણ વસ્તુ વિભૂતિ યોગના શરૂઆતની અંદર જોઈ. હવે શ્રી અરવિંદ આપણને બતાડે છે કે પ્રકૃતિ એટલે શું. પ્રકૃતિ એટલે નોટ ઓનલી જસ્ટ ધસ નેચર. આપણે નેચર એટલે આ સમજીએ છીએ, પણ 7મો અધ્યાય જો આપણે યાદ કરી તો ભગવાન શું કહે છે? પ્રકૃતિ એટલે શું? મહાભૂતાન્ય અહંકારો બુદ્ધિ અવ્યક્ત એવ ચ. મહાભૂત, બુદ્ધિ, અહંકાર, આ બધું મહાભૂત એટલે 5 તત્વ: બુદ્ધિ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ ને અહંકાર. આ 8 તત્વોનું બનેલી છે એ પ્રકૃતિ છે. આ પ્રકૃતિ કોની અધ્યક્ષતા નીચે કામ કરે છે? પ્રભુ આપણને અહીંયા સમજાવે છે. પ્રકૃતિ તે અસીમ સ્વરૂપમાં પરાત્પરની, એટલે જે પરાત્પરવાદ કરે છે એ પરાત્પરવાદની આધ્યાત્મિક શક્તિ છે. એની જ આત્મશક્તિ છે. પરાત્પરની એ આત્મશક્તિ સર્વ આવિર્ભાવના ગૂઢ અંતરપ્રદેશમાં સૌથી પહેલા અનંત અને પ્રાથમિક ગુણો, અનંત અને પ્રાથમિક ગુણો. પ્રાથમિક ગુણો એટલે શું? હમણાં ખાલી ગુણો કે છે, પછી જ્યારે આપણે 14મો અબ્દ ગુણાતીત વિભાગ આવશે ત્યારે આપણને સમજાવશે કે પ્રાથમિક ગુણો એ કયા છે. સત્વગુણ છે, રજોગુણ છે, તમોગુણ છે. પણ હમણાં આપણને માત્ર એમ લાગે છે કે આપણા આત્મિક ગુણોનો વિકાસ કરે છે અને પછી તેમને રૂપ અને કર્મની બનેલી બાહ્ય સપાટી ઉપર, એટલે સમજની અંદર, સૃષ્ટિની અંદર, પ્રકૃતિની અંદર ફેરવી નાખે છે. બાહ્ય પ્રકૃતિમાં ગુણનો કે પ્રકૃતિનું જે ચૈતસિક સત્ય હોય છે, એટલે ચેતનાનું સત્ય હોય છે, તેમાં જે સપ્રમાણ હોય છે તે સઘળાનો આધાર આધ્યાત્મિક સત્યના ઉપર રહે છે. વિશ્વની બાહ્ય અવસ્થામાં અસ્તિત્વનો જે વિકારી સ્વરૂપો દેખાય છે, વિશ્વની બાહ્ય અવસ્થામાં જે વિકારી સ્વરૂપ દેખાયો છે તે બધાય આપણા ઉપર આધારિત છે. હવે that's very important. આપણે બધા શું સમજીએ છીએ ખબર છે? કે વિશ્વ એટલે આ બધું વિશ્વ. આપણું વિશ્વ કેટલું? આપણે જેટલો વિચાર કરી છીએ એટલું. આપણો જેટલો વિચાર કરી એનાથી બહાર આપણે જોયું ન હોય તો આપણને ખબર ન પડે વિશ્વ શું છે. અને આજે બહુ સીધો દાખલો, because of all the newspaper, because of all the television, everything is known to you. But again, there is information, there is attention, there is intention, and there is action. So it is just information for us. It hasn't brought any attention to it. After attention, it brings the intention that I got to do something about this attending information, and then you have action. પણ પ્રભુ એના આગળ જવાની વાત કરે છે અને પ્રકૃતિનો આ અંતઃવાળો બાહ્ય આવિર્ભાવ દિવ્ય અનંતને પ્રકટ કરનારી દિવ્ય વાસ્તવિકતા છે. એ અનંતની અનેક શક્યતાઓ ચૂંટી કાઢેલા સંયોગોના ગૌણ અને વિકારી વિકાસને પ્રકૃતિ કહે છે. આપણે જે વિચાર કરી છે, અને આ બહુ સારી રીતે આની અંદર આજના શાંતિ સંભળાવે. હમણાં તમે બધા સાંભળી રહ્યા છો ને, તમે બધા સાંભળી રહ્યા છો, એની અંદર તમે શું સાંભળી રહ્યા છો? કે શું કહેવા માંગે છે? મેં કીધું તું, મેં વાંચ્યું તું એટલું છે કે એનાથી આજુબાજુ છે? અને આ કોણ સાંભળે છે? બધાને આપણને એમ લાગે કે મન. ના, મન ન સાંભળતું હોય. મન તો એમ થતું હોય કે હું અહીંયા આવ્યો તો એની પહેલાં જરાક જો પાણી પી લીધું હોત ને તો ઇઝી પડે. અને નહીં તો મન શું કે ખબર છે? બાથરૂમ થઈને જો હું આવ્યો હોત ને, મન આપણને વેરી ક્લિયરલી આના કરતાં જો હું આવ્યો ને એટલું પાર્કિંગ કર્યું ને આ કર્યું સીધો અહીંયા બેસી ગયો, એના કરતાં હું અહીંયા ગયો હોત તો વધારે સારું. અને મન પાછું ત્રીજું વાત કરે, એ જે કહેવા માંગે છે. એટલે મન ત્રિવિધાત્મક રૂપે આ બધા પ્રશ્નો જોવે છે. પોતાની 3 દ્રષ્ટિકોણથી મન આ જોવે છે. બુદ્ધિ એમ કે છે આ સત્ય છે, આ સત્ય છે. અને આત્મતત્વ સુધી પહોંચવા માટે ટેક્સ લોટ ઓફ ટાઈમ. પણ હવે પ્રભુ આપણને આગળ શું સમજાવે છે? આજે બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ ક્ષમ
સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશ ભવંતી ભાવા ભૂતાનામ મત એવ પૃથક વિધ. આ જે બધા ભાવો જે છે એના ઉપર શ્રી અરવિંદનો, શ્રી જ્ઞાનેશ્વરના જે વિચારો છે એ જણાવ્યા. હવે પ્રભુ આગળ આપણને શું કહે છે? મહાશય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્થતા મદ્ભાવા માનસા જાતા દેશામ લોક ઇમા પ્રજાહ. મારામાં ભાવવાળા 7 મહર્ષિઓ અને તેમની પૂર્વેના 4 સનકાદી તથા 14 મનુઓ મારામાંથી ઉત્પન્ન થયેલા છે અને આ લોકમાં બધી તેમની જ પ્રજા છે. અગેન આ જે અહમ જે છે, આ પ્રભુની વૈશ્વિક વ્યાપકતા, પ્રભુ આત્મતત્વના એટલા ઓલામાં ડીપલી ગયા છે. ક્યારે? રણ મેદાનની અંદર. ક્યારે? 2 કલાક પછી લડાઈ થવાની છે ત્યારે. અને અર્જુન પાછો પૂછે છે એકવાર પછી કે મને તમે આ ગીતા ફરીથી કહો ને. તો કૃષ્ણ ભગવાન કહે છે ત્યારનો કૃષ્ણ અલગ હતો, ત્યારની ગીતા અલગ હતી. એ એકવાર બોલાઈ ગયું, એ બોલાઈ ગયું પછી ના બોલાય. અને આ જ અર્જુન કહે છે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહબાન. જ્યારે ખબર પડે છે કે કૃષ્ણ ગયા અને પાછો આવે છે, એ જ અર્જુન, એ જ ગાંડીવ, પણ એ તૂટી ગયો છે અંદર. એ તૂટી ગયો છે કે મારો કૃષ્ણ ગયો. અને જેવી એ ખબર પડે છે મારો કૃષ્ણ ગયો, એના હાથ, એની શક્તિ, એની એનર્જી, એનો પ્રાણ બધું ગુમ થઈ જાય છે. અને દ્વારકાથી હસ્તિનાપુર આવતા આવતા અને બધા ભાઈઓ નક્કી કરે છે કૃષ્ણ ગયા, હવે અમારે જવાનું છે. આ આપણી કલ્પના બહારની વાત છે કે કૃષ્ણ ગયા એટલે અમારે જવાનું છે. રામ જ્યારે સરયુ નદીની અંદર જાય છે ત્યારે આખી અયોધ્યા આવે છે, પણ એમની સાથે કોણ જાય છે? સુગ્રીવ. એમની સાથે કોણ જાય છે? લક્ષ્મણ. એમની સાથે કોણ જાય છે? ભરત. એમની સાથે કોણ જાય છે? શત્રુઘ્ન. એમની પત્નીઓનું નથી કીધું. આ 4 જણા અને સુગ્રીવ અને વિભીષણ. વિભીષણને નથી, વિભીષણ ઓલાની અંદર. સુગ્રીવ જાય છે. હનુમાનજીને કહે છે તારે અહીંયા રહેવાનું છે. સો ધેટ્સ 5 people goes with them. એમ કૃષ્ણ જાય છે ત્યારે 5 પાંડવ અને દ્રૌપદી. આ આપણી કલ્પના બહારની વાત છે. અને તમે ઘણી વાર એમ કહો છો કે મારી કલ્પના બહારની વાત છે કે કૃષ્ણ ગયો અને મારે જવાનું. મારા માટે પાંડુરંગ શાસ્ત્રી બહુ આદરણીય હતા. પાંડુરંગ શાસ્ત્રી ગયા ત્યારે એમની અસ્થિ આવી, અમે બધા અસ્થિ જોવા ગયા હતા. આમ કહ્યું. So that attachment is so great. એટલે ફરીથી કહું છું, આપણે બધા કૂવાના દેડકા છે. અને આ કૂવાના દેડકાએ તળાવના દેડકા થવા માટે એક જન્મ તો લેવો પડશે. તળાવના દેડકાની અંદરથી પછી માનસરોવરના દેડકા માટે એક જન્મ લેવો પડશે. પછી ત્યાંથી મહાસાગરના દેડકા થવા માટે એક જન્મ લેવો પડશે. અને પછી આ વિશ્વરૂપ ઓશન. અને એના બધા મેં તમને કહેવાય કે આ દેડકા એટલે કોણ કોણ? નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા તળાવના દેડકા. પછી તમે હજી આગળ જાઓ, જ્ઞાનેશ્વર તુકારામ, નામદેવ તુકારામ, એ તમને તળાવથી માનસરોવરના આવે. પછી વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક, પતંજલિ, આ બધા માનસરોવરના દેડકા. અને પછી હજી આપણે આગળ જાય વિશ્વના દેડકા. કૃષ્ણ ભગવાન, આવા કૃષ્ણનો આજે જન્મદિવસ છે. આ કૃષ્ણનો જન્મદિવસ આપણે વિભૂતિઓ અને વિશ્વરૂપ વાંચતા આપણે કાઢશું. હવે પાછા હજી આપણે 7મા શ્લોક ઉપર જ છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વત અવસો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. અવિકંપેન,
કોઈ પણ બુદ્ધિની અંદર આટલું આમથી આમ ન થવું જોઈએ. પ્રભુ છે અને આપણી બુદ્ધિ હસે. બધા કોઈ કે તમે ભગવાન સાંભળવા આવો તો આપણે શું કરીએ? ઠીક છે, હવે આ નજીક છે, ચાલવાનું આટલું જ છે, 5 મિનિટમાં આવી જવાય છે. ભગવાન કોને ખબર, ગીતા કોને ખબર. અને પાછા આપણે બધાય એટલા હોશિયાર હોય, વેલી પ્રિપેર. કથા સાંભળી ફૂટ્યા કાન, તોય ના આવ્યો બ્રહ્મ. ગેરંટીડ બધાને. પણ એક અઠવાડિયા સુધી આની મસ્તી મારો, આના ભાવ મારો, આના પ્રેમ મારો, ત્યારે આપણને ખબર પડે કે શું ચાલી રહ્યું છે. હવે અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. યુજ્યતે એટલે જોઈન થઈ જવાનું. જોઈન થઈ જવાનું એટલે શું? ફરીથી હું પ્રભુ સાથે સમતા કેળવવાની છે. સમતા કેળવવાની છે એટલે પ્રભુ તમે અહીંયા, હું અહીંયા. દેડકાની એક વાત છે, સાથે સાથે આટલા બધા મહાપુરુષો, આટલા બધા ઋષિઓ, એ લોકોનું જીવન કેવું છે. અને એના માટે બહુ મજાનું નાનકડું ભાવગીત છે. ગાતા તો આવડતું નથી, પણ થોડું કંઈ સંભળાવશું. આપ નયનોથી કહો, આપ નયનોથી કહો ને હું હૃદયથી સાંભળું. આપ નયનોથી કહો ને હું હૃદયથી સાંભળું. મુજ હૃદય ને કર્ણનો એવો સહજ સહકાર હો. મુજ હૃદય ને કર્ણનો એવો સહજ સહકાર હો. આપના આયમને સુરવે જીવન સીતાર. આપના આયમને એટલે તમારી લાઈફને, સુરવે જીવન. સુરવે એટલે વગાડે છે, જીવન સીતાર. આ પાંડુરંગ શાસ્ત્રી માટે ગીત લખ્યું છે. અને wherever I go, I always say this and I always start with this because that's an ideal which is in front of me and I follow that thing. I follow that thing all the time. હવે પાછી અર્જુનની નમ્રતા જુઓ, અર્જુનનો ભાવ જુઓ, અર્જુનનો પ્રેમ જુઓ. પ્રભુ આપણને શું કહે છે? અર્જુન શું કહે છે? ઇષ્ટમાં કે અનિષ્ટમાં, સુખમાં કે દુઃખમાં, સારા કે નરસા સંયોગમાં, પ્રકાશમાં કે અંધકારમાં, અધોમુખી ચેતનાથી દૂર થઈને ઉર્ધ્વમુખી ચેતનામાં મારે જવું છે. અને ત્યારે પ્રભુ શું કહે છે? મચ્ચિતા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા અને મારી કરતા, કથા કરતા સદા સંતોષ પામે છે. આમાં જ્ઞાનેશ્વરી ગીતા આપણને એનું વર્ણન કરે છે કે વિષ્ણુ ભગવાન ક્યાં સૂતા છે? શેષ ભગવાન, શેષનાગ. તો શેષનાગ એટલે શું છે? જ્ઞાનની પરિપૂર્ણ સેના છે. એ શેષનાગ ઉપર ભગવાન સૂતા છે. હવે એ શેષનાગ કેમ ભગવાનની સેવા કરે છે? આટલું બધું જ્ઞાન છે છતાંય એને વિષ્ણુ અતિ પ્રિય છે. પછી લક્ષ્મી એમના પગ ધોવે છે. તો લક્ષ્મી એટલે શું? તો સમજાવે છે કે એની ખાલી દાસી છે ને, લક્ષ્મી માતાની જે દાસીઓ જે છે બે, એ જે આ મહેલ ઊભા કરે, આમ વિચાર કરીને મહેલ ઊભા કરે ને તો ઇન્દ્રપુરી ઊભી થાય. એવા લક્ષ્મી પોતાનો બધો માન, બધું અભિમાન, બધું ગર્વ મૂકીને વિષ્ણુ ભગવાનના પગ દાબે છે. આ વિભૂતિ યોગની શરૂઆતમાં જ્ઞાનેશ્વર આ સમજાવે. એટલે મને એમ થાય આને ને એને શું લાગે વળગે? કાકા હું હોશિયાર ખરો ને, પ્રવીણ ખરો ને હું થોડો, એટલે હું વિચાર કરું આનું શું કહેવા માંગતા હશે. ચાલો આગળ જોઈ તો ખરા શું થાય. તો કે ઓકે, વિશ લક્ષ્મી આ કરે છે. પછી એ કે એમના પાદ ધોવાના. આજે મને બહુ મજાનું ગમ્યું, આપણે બધાએ પાદ ધોયા અહીંયા. પછી એનું ચરણામૃત.
ઈ ચરણામૃત માથે ધર્યું. કોણે માથે ધર્યું? આ બધાને વિચાર આવે, કોણે માથે ધર્યું હશે? ભગવાનના પાદ ધોવાયેલા, એનું ચરણામૃત માથે ધર્યું. કયા ભગવાને માથે ધર્યું? નથી ખબર. શંકર ભગવાન. એ જે ગંગા નદી અહીંયાથી આવી, એ ભગવાને પોતાના માથે ધરી. એટલે શેષનાગ, લક્ષ્મી અને શંકર ભગવાન, આ ત્રણેય એમનું કેટલું પૂજન કર્યું છે વી ઓલ નો. અને ભગવાને વિશ્વરૂપ કોને બતાવ્યું? ધીસ ઇઝ હાઉ જ્ઞાનેશ્વર ઇઝ લિંકિંગ. સૌથી વધારે કિસ્મત વાળો કોણ? લક્ષ્મી? ના. શેષનાગ? ના. શંકર ભગવાન? ના. પછી પાછા હજી આગળ દાખલો આપે કે યશોદા માને તે માટી ખાધીને, અને માટી ખાધીને એટલે મને ભાગવત હંમેશા વડે, તમે છોકરાઓને માટી ખાવાની કેમ ના પાડો છો? તો ઈ માટી ખાધીને ત્યારે જરાક ખોલે મોઢું તો યશોદાને 14 ભવન અંદર દેખાય છે. આ પછી બંધ કરી દે છે. એટલે યશોદાને બતાવ્યું નથી વિશ્વરૂપ દર્શન. જ્ઞાનેશ્વર હાઉ ઇઝ લિંકિંગ. આપણે ગીતા વાંચીને ત્યારે આની કલ્પના જ ના આવે કે આવી રીતે વિચાર કરી ગુલુભાઈ તો વિશ્વરૂપ જોતા પેલા વિભૂતિ યોગમાં આપણે પહોંચી છીએ કે કેન વી થિંક લાઈક ધેટ. એ જ મગજની બહારની વાત. કારણ કે આપણે તો સસ્તું સાહિત્યની શ્રીમદ ભગવદ્ ગીતા લીધી હોય, જે સસ્તી હોય, સારી હોય ને અહીંયા લખ્યું હોય. આમાં શું લખ્યું છે? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. એમ મને પ્રેમપૂર્વક ભજતા, મારામાં સતત યુક્ત રહેનાર તેઓને હું બુદ્ધિયોગ આપું છું. મને આવડે છે, મને આવડે છે. એનાથી આગળ પહોંચવાનું નહીં. હવે જ્ઞાનેશ્વર જુઓ, વિચાર કરો કેટલા ભાવથી વિભૂતિ યોગમાં, હજી વિશ્વરૂપ દર્શનની અંદર નથી આવ્યા, વિભૂતિ યોગની અંદર આવે છે. પછી આગળ કહે છે તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમ નાશયામ્યાત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાવતા. કૃષ્ણ ભગવાન ફરીથી કહે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારનો હું નાશ પામું છું. આ અનુભૂતિ આપણને ક્યારે થાય કે સંત જ્ઞાનેશ્વર આને કેવી રીતે જોવે છે, શ્રી અરવિંદ આને કેવી રીતે જોવે છે, શ્રી પાંડુરંગ શાસ્ત્રી આને કેવી રીતે જોવે છે, શ્રી પ્રભુશીલપાદ આને કેવી રીતે જોવે છે. અને આ બધાના વિચાર કરો ને ત્યારે એમ થાય કે હજી દે હેવન્ટ રીચ ટુ વિશ્વરૂપ દર્શન, દે હેવ ઓનલી રીચ ટુ ધ વિભૂતિ યોગ. અને વિભૂતિ યોગમાં એ લોકોને આટલો બધા વિચારધારા આવે છે કે આ પ્રમાણે થવું જોઈએ. પછી એનું સમગ્ર જીવન આનંદની અનુભૂતિના મહાસાગરમાં વહે છે. આનંદની અનુભૂતિના મહાસાગરમાં વહે છે. આખું જીવન, આખું થિંકિંગ, આખું વે ઓફ લિવિંગ, વે ઓફ વર્શિપ, વે ઓફ થિંકિંગ, આ બધું બદલતું જાય. અને પ્રભુની સઘળી વાણી અને વિચારો અને પ્રભુ સાથે આલાપરૂપ, આલાપ એટલે વાત કરે છે, એની સમજૂતી અને જ્ઞાનરૂપ બને છે. આ એકમાત્ર આનંદમાં એના અસ્તિત્વનો સંતોષ એકાગ્ર થાય છે. એના અસ્તિત્વનો સંતોષ એકાગ્ર થાય છે. મારે આવી રીતે મારા અસ્તિત્વનો સંતોષ પ્રભુના વિચારોથી, જ્ઞાનેશ્વરીએ કેવી રીતે વિચાર કર્યો, અને અર્જુનની મહત્તા, ધ હોલ આઈડિયા આઈ વોન્ટ યુ ઓલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. સંત જ્ઞાનેશ્વર વિચાર કરે છે કે અર્જુન કેટલો કૃપાશાળી, કેટલો ભાગ્યશાળી કે એ આ પ્રમાણે જુએ છે. હવે પછી બુધા ભાવ સમન્વિતા આગળ આપણે જોશું. પરમ બ્રહ્મ અર્જુનની નમ્રતા જુઓ. અર્જુન એમ કે છે, કૃષ્ણ ભગવાન આટલું કીધું એટલે હવે અર્જુન શું કે છે એ સાંભળો. અર્જુનની નમ્રતા જુઓ, અર્જુનનો ભાવ જુઓ, અર્જુનનો પ્રેમ જુઓ. અર્જુન શું કે છે?
હું તો તમારી સાથે રમતો હતો ને એવો કાંઈ વિચાર નથી આવ્યો, અને હજી વિશ્વરૂપ દર્શન પણ જોયું નથી. એની પહેલા અર્જુન કહે છે, પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વા મૃષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિ મે. આ બધા ઋષિમુનિઓ અર્જુનની આંખ આગળ આવે છે. કોણ કોણ આની આંખ આગળ આવે છે? નારદ આવે છે, અસિત આવે છે, દેવલ આવે છે, વ્યાસ આવે છે. અને આ બધા શું કહે છે? તમે પરમ પુરુષ છો, તમે સનાતન છો, તમે દિવ્ય છો, તમે આદિદેવ છો, તમે અજન્મા છો, તમે વ્યાપક છો. હવે ભગવાન કેવા છે આ હિસાબથી જોવાનું. ભગવાન સનાતન છે, ભગવાન દિવ્ય છે, ભગવાન આદિદેવ છે, ભગવાન અજન્મા છે, ભગવાન વ્યાપક. હવે આપણે કેવા છે? બીજી કમ્પેરિઝન એ આવે. હું પેલા નાનો હતો, હવે થોડો મોટો થયો, પછી થોડો મિડલ એજ થયો, પછી 72 વર્ષનો થયો. તો મારી સામે બે જણા 75 ને 76 વર્ષના હોય, એટલે હું એમને નમન કરું ભાવથી ને પ્રેમથી. પછી પ્રભુ આપણને કહેવાય. આપણું બધાનું થિંકિંગ કેવું ખબર છે? હું આવો હતો, હું આવો હતો, હું આવો હતો, હું આવો હતો. બહુમાં બહુ છે ને આપણે ફોટા લઈને બતાવી. બુધુભાઈ ઘરે આવે ને પછી આલ્બમ આવે ને, હમણાં ગુલુભાઈ અમારો આવ્યો છે કેનેડાથી, એટલે આપણા બધાનું ગેરંટી જો કોઈ ના પાડતો હોય, કોઈ બહાર ગામથી આવે ને એટલે આપણે બધાનું તૈયારી હોય. શું તૈયારી હોય? આલ્બમ લઈને બેઠા. જો હું નાનો હતો ને આવો લાગતો હતો, મારા લગ્ન થયા ને ના હું કોલેજમાં જતો હતો ને ત્યારે આવો લાગતો હતો. પછી હું મેટ્રિક પાસ થયો ને આવો લાગતો હતો. પછી અમારા લગ્ન થયા. લગ્ન પહેલાનો પાછો ફાંકો હોય પ્રવીણભાઈ, આમ સ્ટાઇલથી ઊભા હોય, આમ કોટ આમ કર્યો હોય, કોઈના વાળ લાંબા હોય, કોઈના આ બધા લાંબા હોય, અને બતાડે આલ્બમ. આમાં કોઈ હું જો બીજું કહેતો હોય તો મને ખોટું કહેતો હોય તો મને કહેજો. બરાબર છે? બરાબર છે ગુલુભાઈ? બરાબર છે વેવાણ? ફોટા બતાડીને બધાને જો અમારા આ ફોટા. અમે છે ને વૃંદાવન ગયા હતા ને ત્યારે અમે અમારા દશને અને અમારા કૃષ્ણને લઈને ગયા હતા, અને અમે ચુંદડી કરાવી. ત્યાં પછી એલી શું નામ ભૂલી ગયો, વિમલ ના બે મોટા ચશ્માવાળી બેન નીલમ કે હું એ ભેગી હતી. જો મમ્મી હું અહીંયા હતી, જો હું અહીંયા હતી. ત્યાં મીનાબેન કે હું કેમ નથી દેખાતી? આ રહી જો અમે બધા અહીંયા. So what we do, we relate ourselves with our past. We never think કે હું આ આત્મતત્વનો અંશ છું અને હું આ. That is what Vibhuti Yoga is all about. That is what Vibhuti Yoga is all about. હવે અર્જુન પાછો આગળ કહે છે, સર્વમેતત્ તતં મન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવનમ વ્યક્તિમ વિદુર્દેવા ન દાનવા. હે કેશવ, આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું. હે ભગવાન, આપનું સ્વરૂપ દેવો કે દાનવો જાણતા નથી. વોટ એ હમ્બલ એક્સેપ્ટન્સ. આવું એક્સેપ્ટન્સ હોય એને વિશ્વરૂપનું દર્શન મળે. આપણને તો વિશ્વરૂપનું દર્શન સંસ્કૃતમાં વાંચવાનું હોય ને તો પ્રોબ્લેમ. કોઈ જૈન મુનિઓ હોય ને, બધા જે જૈન લોકો હોય ને, અને આઈ એમ ટેલિંગ યુ ધીસ ઇઝ ફેક્ટ, જૈનિઝમ have more knowledge of Sanskrit than we have. If you look at that, આખા સંસ્કૃત લિટરેચરનો, this is again પાંડુરંગ શાસ્ત્રીનું explanation, શ્રી અરવિંદનું explanation, કે મહાવીર સ્વામી અને બુદ્ધ સ્વામી પછી જૈનોએ સંસ્કૃતની અંદર જે આખું લિટરેચર ડેવલપ કર્યું છે, ભાગવત પછીનું જો સંસ્કૃત લિટરેચર કોઈએ ડેવલપ કર્યું હોય તો દેટ ઇઝ જૈન એન્ડ બુદ્ધિઝમ. You look at that, ઓલ્ડ જૈન ને બુદ્ધના સંસ્કૃતની અંદર પાલી ભાષા કહે છે એ લોકો, દેટ ઇઝ સંસ્કૃત. એ સંસ્કૃતની અંદર બધું લખેલું છે. હજી પાછા અર્જુનની નમ્રતા જોયું. સ્વયમેવાત્મનાત્માનમ વેત્થ ત્વમ પુરુષોત્તમમ ભૂતભાવેન ભૂતેશ દેવદેવ જગતપતે. હે પુરુષોત્તમ, હે ભૂતો ઉત્પન્ન કરનાર, હે ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, આપ પોતે જ
પોતાના વડે પોતાને જાણો છો. હું નથી જાણતો. વોટ એન ઓપન કન્ફેશન. He's been with him for 50 years. કૃષ્ણ ભગવાન 65 વર્ષના હતા ને અર્જુન 60 વર્ષનો હતો જ્યારે આ લડાઈ થઈ છે. So for 50 years they have been together. And વિભૂતિ યોગ થાય છે ત્યારે આ વાત કહે છે. પછી વક્તુમહર્ષશેષેણ દિવ્યા યાત્મ વિભૂતયા યાભિ વિભૂતિભિર્લોકાન નિમાંસ્ત્વમ વ્યાપ્ય તિષ્ઠતિ. તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા યોગ્ય છો. મને સંપૂર્ણ રીતે કહેવા યોગ્ય છો. પછી હજી લુક એટ ધીસ. અને હજી કહું છું બધાને, ન આવડે તો ના, પણ સંસ્કૃતમાં વાંચો. સંસ્કૃતના શ્લોક સંસ્કૃતમાં વાંચો. ભલે તમે કથમ વિદ્યામહમ યોગી મામ સદા પણ તમે સંસ્કૃતમાં વાંચો. જેમ જેમ સંસ્કૃતમાં વાંચો રાવલજી, કથમ વિદ્યામ અહમ યોગીમ ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંતયોશી ભગવન મયા. હે યોગીન, હે ભગવાન, સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું. હે ભગવાન, કયા કયા પદાર્થોમાં આપ મારા વડે ચિંતવવા યોગ્ય છો. વોટ એ રિક્વેસ્ટ, વોટ એ હમ્બલ. એન્ડ ધીસ ઇઝ ઓફ વિભૂતિ, નોટ ઓફ વિસુરુ. વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂય કથાય તૃપ્તિર્હે શૃણવંતો નાસ્તિ મે મૃતમ. હે જનાર્દન, જનાર્દન બાપો, હે જનાર્દન, આપનો યોગ અને વિભૂતિ ફરી ફરી વિસ્તારથી આપ કહો. કેમ કે આપના વચનરૂપ અમૃત સાંભળતા મને તૃપ્તિ થતી નથી. Can you imagine? Just he wants to know what is your vibhuti and what a humbleness. Have we said anything to anybody? ભગવાને 12 થી લઈને 18 એટલે 7 શ્લોક છે. કેટલી નમ્રતા, કેટલો ભાવ, કેટલો પ્રેમ પોતાના ફૈબાના દીકરા ભાઈને, પોતાના મામાના દીકરા ભાઈને. એટલે અમારે મામા ફઈને બહુ જામે બાપો, બહુ જામે. શ્રી ભગવાન વાચ. અહીંયા ફરીથી હંત તે કથયિષ્યામિ દેવ્યા યાત્મ વિભૂતય પ્રાધાન્યત કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરયમય. હે કુરુશ્રેષ્ઠ, સારું એટલે ઓરાય. મારી દિવ્ય વિભૂતિઓ મુખ્ય તને હું કહું છું, કેમ કે મારા વિસ્તારનો પાર નથી. Now I want again you all to understand, this is the only literature of Srimad Bhagavad or Sri Vyasji. એની અંદર એક કાર એટલે પ્રથમ વિભક્તિની અંદર કહે છે અહમ આત્મા ગુડા કેશ. બધું અહમ અહમ અહમ. કૃષ્ણ ભગવાનનો અહમ આની અંદર વિરાટ થાય છે, વ્યાપક થાય છે. અને હજી મને તો એ કલ્પનામાં જ નથી આવતો. અને પાંડુરંગ શાસ્ત્રી એ કહે છે કે આ બે માણસ 2 કલાક પછી લડાઈ લડાવના છે. અને વોટ સ્ટેટ ઓફ માઇન્ડ. આપણે કોઈને એરપોર્ટ ઉપરથી લેવા જવાનું હોય ને, હું તો મારો દાખલો આપું છું ને તો પાછા તમે બધા કહો છો બીજાનો. એમ જો ફ્લાઇટ 8 વાગ્યાની હોય અને જો 9:30 સુધી ફ્લાઇટ ન આવે અથવા ફ્લાઇટ આવી ગઈ હોય અને માણસો બહાર ન નીકળે, એટલે આપણને શું વિચાર આવે? આમાં આવ્યા હશે કે નહીં, આમ થયું હશે કે નહીં, આમ થયું હશે કે નહીં. અને એમાં જો 2 કલાક થાય, આ લોકોને ખબર ન પડે એમને પહેલાથી એમ કહી દે કે અમે બહાર નીકળી ત્યારે તમને ફોન કરશું, ત્યારે તમે આવો અને તમે 10 મિનિટ વેઇટ કરો, ત્યાં અમે પહોંચી જાય. તો એ પ્રેક્ટિકલ કે નહીં? કઈ કે ન કઈ? કઈ ન બધું ભાઈ. આ મારા છોકરાને કીધું કે તમે બોલાવજો, પણ ના. What we do for that half an hour or 2 hours, પછી ઘરે જવાનું છે, લડવા નથી જવાનું. What I'm saying is, what is our state of mind and what is that state of mind? હવે that state of mind ને સમજવા માટે આ બધા
જે લેખકોને સંતો જે છે એમને તમે રીડ કરો તો આપણને ખબર પડે. અને મેં આવી ખાલી 5 જ ચોપડી વાંચી છે અને મારે હજી બીજી 25 વાંચવી છે બિફોર આઈ કેન થિંક ઓફ એ સન. આઈ કેનોટ બી સન્ટ બિફોર દેટ. અને દેટ માટે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. હવે ભગવાન આપણને કહે છે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. હે અર્જુન, સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા હું છું, ભૂતોનો આદિ અને મધ્ય પણ હું છું અને અંત પણ હું છું. હવે આદિ, મધ્ય અને અંત, ભૂતોનો આદિ, મધ્ય અને અંત એટલે આપણે બધા શું સમજી? ભૂતનું ભૂતકાળ, ભૂતનું વર્તમાન, ભૂતનું ભવિષ્ય. બરાબર છે ને? ધેટ્સ હાઉ વી થિંક. બરાબર ડૉક્ટર સાહેબ? બરાબર ને? એનાથી વધારે નહીં ને? હવે આ ભૂતોનો આદિ એટલે તમારો જન્મ થયો એની પહેલા તમે ક્યાં હતા? ભગવાનને ખબર. મધ્ય એટલે તમારું શરીર અને અંત એટલે તમે પતી જાઓ, અહીંયાથી ઉપર પહોંચી જાઓ પછી એ મને ખબર છે. આપણે રાધે રાધે કહી, ભગવાન કે મને ખબર છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. આ ભગવાન કે છે પણ આપણા બધાના બેઠક આનો આ જ અર્થ થાય. એમાં પાછા મધુભાઈ હોય ને એ મારી સામે કે મને બતાડો આમાં ક્યાં લખ્યું છે ભૂતોના, અને પાછો ગીતા લઈને બેઠા હોય. સસ્તું સાહિત્યની અખંડાનંદની ગીતા. ભૂતોનો આદિ, મધ્ય અને અંત. આદિ એટલે એનું આ શું કહેવાય? ભૂતકાળ. મધ્ય એટલે એનું જીવન અને અંત એટલે ભવિષ્યકાળ. આ ત્રણમાંથી તમે આ કેવી રીતે લાવ્યા મને સમજાવો તો મુકુંદભાઈ. તમે શું મને બુદ્ધુ સમજો છો? હા, મધુભાઈ એ રીતે વાત કરે. તમારે કેવું ના બાપા ના, એવું નથી. પછી ભગવાન આપણને આગળ સમજાવે. શું સમજાવે છે ભગવાન? આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિરંશુમામ મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ અહમ શશિ. જો પ્રભુ કેવી રીતે અર્જુનને ઉપર લઈ જાય છે. આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. હાઉ ભગવાન અર્જુનને ઉપર લઈ જાય. પહેલા જીવની વિભૂતિ, જસ્ટ આદિ, મધ્ય, અંત. પછી શું કહે છે? આદિત્યો એટલે સૂર્ય, વિષ્ણુ, જ્યોતિ, ચંદ્ર, મરીચિ, નક્ષત્રો, એની અંદર હું છું. પછી ભગવાન કે ઓકે, આટલા તને સંતોષ નથી થતો? અને પછી ભગવાન આગળ કે વેદાનામ સામવેદોસ્મિ દેવાનામ વસ્વે વાસવ ઇન્દ્રિયાણામ મનશ્ચામિ ભૂતાનામ અસ્મિ ચેતના. ઇન્દ્રિયોમાં મન અને પ્રાણીઓમાં ચેતના છું. હવે જો હું આનું એક શ્લોકનું ટ્રાન્સલેટ કરીશ તો હું વિશ્વરૂપ દર્શન ઉપર પહોંચીશ નહીં. અને મને આજે વોર્નિંગ આપવામાં આવી છે કે I have to finish at least those two. So we just go for that. ભગવાન એક આમાં દાખલો આવે છે, બુધા ભાવ સમન્વિતા, આગળ આવશે. એનીવે ભગવાન હવે આપણને આમાં શું કરે છે કે કોણ કોણ આપે છે? તો પહેલા બ્રાહ્મણનું એમનું મહત્વ આપે છે. તેની અંદર શું કહે છે? પુરોદશામ ચ મુખ્યમ મહર્ષિણામ ભૃગુ નારદ ઉષ્ણામ મુનિનામ વ્યાસ એ હું છું. પછી ક્ષત્રિયોનું વિભૂતિ મહત્વ કહે છે. વિભૂતિ વતનની અંદર એ શું કહે છે? રામ શસ્ત્રધારી છે. વૃષ્ણિ નામની અંદર વાસુદેવ એટલે કૃષ્ણ હું પોતે છું. પાંડવોમાં ધનંજય હું પોતે છું. નરામાં રાજા હું પોતે છું. દૈત્યોમાં પ્રહલાદ હું પોતે છું. પછી સ્ત્રીના ગુણો આપે છે. સ્ત્રીના ગુણોની અંદર કીર્તિ શ્રીવાક્ચ નારીણા સ્મૃતિ મેઘા ધૃતિ સમાહ. કાલે ભાગવતે કીધું, હું એ કહું છું અને ફરીથી કહું છું, what we are here is because of our mothers. If they were not there, we wouldn't be here. એટલે અને if you look the narrative description of David Attenborough અને Richard David Attenborough, all narrate. એની અંદર બધી વાઘણ, બધી સિંહણ, બધા બચલાઓ એ બધા દોડે અને શિકાર કરે. અને શિકાર કરે ને પછી ગુલ્લુ જેવો અમારો બાપુ આવે
રમેશભાઈ જેવા પાછળથી આવે, મને ખાવાનું આપો. એટલે વાઘણું એ બધું ભેગું કર્યું હોય એટલે ઈ આવે ને એટલે પાછી વાઘણ બધી આગી થઈ જાય. તમે જોજો ડેવિડ એટનબરોની બધી સિરીઝ. પછી જ્યારે ઓલો સિંહ આવે ને ત્યારે સિંહણ ને બધી આવી જાય. એમાં પછી કોક અનિતા જેવી હોય ને તો વચમાં કોમ આવે, ખબરદાર આવી તો આને કહેવાય મારી બેન છે એટલે, બાકી બધા ના કહેવાય. નલિની માટે ન બોલાય, નલિનને ગુસ્સે થઈ જાય.